ખ્યાતિકાંડ બાદ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। તો ખ્યાતિકાંડનો જે મામલો સામે આવ્યો ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર એક્શનમાં જોવા મળી। પીએમજેવાય યોજનામાં હવે પુરાવા આપવા પડશે ત્યારે સરકાર ટૂંક સમયમાં નિયમ બદલશે। માત્ર રિપોર્ટનો આધાર નહીં ચાલે તેવો સરકારે નિર્ણય લીધો છે। એન્જિયોગ્રાફીની સીડી પણ જોડવી પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને હવે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। પીએમજેવાય યોજનામાં હવે પુરાવા આપવા પડશે ત્યારે સરકાર ટૂંક સમયમાં નિયમ બદલશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। માત્ર રિપોર્ટનો આધાર નહીં ચાલે, આ સાથે એન્જિયોગ્રાફીની સીડી પણ જોડવી પડશે। સંવાદદાતા મિત રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી લાઈવ। ત્યારે મિત, ખ્યાતિકાંડ બાદ હવે સરકાર એક્શન મોડમાં આવી છે અને માત્ર રિપોર્ટનો આધાર નહીં ચાલે, એન્જિયોગ્રાફીની સીડી પણ જોડવી પડશે તેવો નિર્ણય લેવાના છે, શું કહેશો? જી, રાજ્ય સરકાર ખ્યાતિકાંડ બાદ એક જે છે તે નવા નિયમો સામે આવી રહ્યા છે। કારણ કે આ પહેલાં પણ નિયમ આવ્યો હતો કે જે હોસ્પિટલ પીએમજે યોજના હેઠળ કાર્યરત છે તે હેલ્થ કેમ્પ નહીં યોજી શકે। ત્યારબાદ હવે સરકાર દ્વારા જે માહિતી મળી રહી છે તેના દ્વારા જાણવા મળ્યું છે કે હવે નવો નિયમ સરકાર જે છે ઘડવા જઈ રહી છે કે પીએમજે યોજના હેઠળ જે પણ હોસ્પિટલ જે દર્દીઓને સારવાર આપશે તો તેની અંદર માત્ર રિપોર્ટથી કામ નહીં ચાલે, પરંતુ જે એન્ડોગ્રાફી કરવામાં આવે છે તેની એક સીડી બનાવવામાં આવશે અને તે પણ જે છે રજૂ કરવામાં આવશે। ત્યારબાદ જે છે તે ઓપરેશનના જે છે પૈસા પીએમજેમાંથી મળશે। એટલે કે સરકાર સતર્ક થઈ છે અને એક બાદ એક જે છે તે નવા નિયમો ઘડી રહી છે। જી મિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર એક્શન મોડમાં આવી છે। પીએમજેવાય યોજનામાં હવે પુરાવા આપવા પડશે, સરકાર ટૂંક સમયમાં નિયમ બદલશે ત્યારે માત્ર રિપોર્ટનો આધાર નહીં ચાલે, આ સાથે જ એન્જિયોગ્રાફીની સીડી પણ જોડવી પડશે તેવો નિયમમાં બદલાવ લાવશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર એક્શન મોડમાં આવી છે। પીએમજેવાય યોજનામાં હવે પુરાવા પણ આપવા પડશે, સરકાર ટૂંક સમયમાં નિયમ બદલશે। તો પીએમજેવાય યોજનાના નિયમો હવે બદલાશે, માત્ર રિપોર્ટનો આધાર નહીં ચાલે।